हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે જે ભૂંગા મરચાં આવે છે ને, જેને ભાવનગરી મરચાં કહેવાય, એનું શાક બનાવ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે। આવું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય, અને જો ખાધું હોય તો મને કોમેન્ટ કરજો કે તમે કેવી રીતે બનાવ્યું હતું, બરાબર છે। તો હવે મારી એક રિક્વેસ્ટ છે કે જો વિડીયો સારો લાગે, રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ। કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? બરાબર છે। હવે આ શાક છે ને તમે બનાવો ને ત્યારે રોટલી થોડી વધારે જ બનાવજો, કારણ કે બહુ ટેસ્ટી થાય છે અને ખરેખર વપરાઈ જશે, બરાબર। તો મને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલો, જેથી કરીને મને મોટિવેશન રહે। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા આપણે નોનસ્ટિક તવી જ લેવાની છે, અને એની અંદર આપણે ધાણા છે, થોડી વરિયાળી છે, પછી થોડા મેથીના દાણા અને જીરું, આટલી વસ્તુ એડ કરવાની છે। અને ત્યાર પછી આપણે અડધી વાટકી જેવા અહીંયા તલ લેવાના છે। તો તલ પણ લઈ લીધા છે। હવે આ બધા મસાલાને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ રાખી અને સારી રીતે શેકી લેવાના છે। તો ક્યાં સુધી શેકીશું એ પ્રશ્ન થાય દરેકને। તો અહીંયા છે ને એની સ્મેલ આવવા લાગે અથવા તો તલ તડ થવા લાગે ને ત્યાં સુધી શેકવાનું છે, અને ત્યાર પછી ગેસની ફ્લેમ બિલકુલ ટોટલ બંધ કરી દેવાની છે। તો થોડું રોસ્ટ કરતાં વાર લાગે છે, અને આ રોસ્ટ થઈ જાય ને એટલે અંદર એક વસ્તુ એડ કરવાની છે। અહીંયા આપણે ટોપરાની છીણ છે એ એડ કરવાની છે, પણ ગેસ બંધ કર્યા પછી। ગેસ બંધ કરી દઈએ ને એના પછી ટોપરાની છીણ અંદર એડ કરીશું, અને ત્યાર પછી એને રોસ્ટ કરી લેવાનું છે। વાસણ ગરમ હોય ને એટલે ટોપરાની છીણ જલ્દીથી રોસ્ટ થઈ જતી હોય છે, એટલે આપણે ગેસ ચાલુ કરવાની કંઈ જરૂર છે નહીં। તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે તમને થોડી વારમાં જ ટોપરાની સ્મેલ આવવા લાગશે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। અને આ શેકેલો મસાલો છે આપણે એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લીધો છે, એને ઠંડો થવા દેવાનો છે। ત્યાર પછી અહીંયા એક ચમચી તેલ લેવાનું છે, અને એની અંદર એક ટામેટું અને એક ડુંગળી, એને આ રીતે મોટા પીસમાં કાપી લેવાના છે। અને મોટા પીસમાં કાપ્યા પછી એને સ્લો ટુ મીડિયમ ગેસ રાખી અને એને પણ આપણે રોસ્ટ કરી લેવાના છે ને એક ડીશમાં કાઢી લેવાના છે। હવે મરચાં છે જે આપણે અંદરથી બીજ કાઢી લીધા છે ને ઊભા ચીરી લીધા છે, આગળ તમે જોયું એમ, બરાબર છે। એની નસ બી કાઢી લીધી છે, એને પણ સારી રીતે આપણે રોસ્ટ કરવાના છે। જો ઉપર આવા બબલ્સ થવા લાગે ને મરચાંની ઉપર, એટલે આપણે એને પણ વધારે નથી પકવવાના, કારણ કે પાછા ગ્રેવીમાં પાકે છે, એટલે અધકચરા એવા કરી અને પછી એને પણ આપણે એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લઈશું। હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે, તો એને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનો છે આ રીતે। હવે થોડું પાણી રેડી અને ફરીથી ક્રશ કરી લઈશું, એક આંટો મારી લેશો મિક્સરનો, એટલે એની સારી એવી ગ્રેવી બની જશે। તો આ રીતે પહેલાં આપણે બધું પાણી રેડ્યા પછી આજુબાજુથી એ રીતે લઈ લેવાનું છે, જેથી કરીને સારી એવી ગ્રેવી બની જાય। એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું, અને આ છે ટામેટું અને ડુંગળી, તો એની પણ ગ્રેવી બનાવી લઈશું, બરાબર છે। તો આ ગ્રેવી બનીશે પછી આપણે વઘાર માટે તેલ મૂકવાનું છે। તો વઘારની અંદર આપણે જીરાથી વઘાર કરીશું। આ જીરાનો ટેસ્ટ એકદમ અલગ આવે છે, અને થોડી હિંગ નાખીશું અને થોડા કઢી પત્તા નાખીશું, અને ત્યાર પછી વઘારને સારી રીતે હલાવી લેવાનો, અને લસણ અને મરચાંની પેસ્ટ સારા પ્રમાણમાં એડ કરવાની છે, એક ચમચી ભરીને, બરાબર છે। અને સારી રીતે એને પણ સાંતળી લેવાનું છે, અને આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હવે આપણે જે મસાલા આપણે ક્રશ કરીને મૂક્યા હતા એ મસાલા લઈશું પહેલાં। એ મસાલાની જે ગ્રેવી બનાવી હતી એને પહેલાં એડ કરી લઈશું। સરસ મજાની સ્મેલ આવી રહી છે, અને જે ટામેટાની ને ડુંગળીની ગ્રેવી હતી એને પણ સારી રીતે આપણે એડ કરી લેવાની છે, અને આ બધાને સારી રીતે હલાવી લઈશું, અને ઉપર જ્યાં સુધી તેલ ના આવે ને ત્યાં સુધી હલાવવાનું છે। અને ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું। તો મસાલામાં આટલા જ મસાલા, ધાણા જીરું, હળદર અને કાશ્મીરી મરચું, અને આપણે જે મીડિયમ મરચું ખાઈએ છીએ એ પણ ઘરમાં એ એડ કરી દીધું છે, હાલ મીઠું એડ કર્યું નથી। હવે આને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું, એટલે સરસ તેલમાં બધા મસાલા પાકી જશે, બરાબર। એના પછી આપણે અહીંયા અડધું ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે, જેથી ગ્રેવી સારી રીતે મસ્ત એવી પાકી જશે, અને ત્યાર પછી એને આપણે મિક્સ કરવાનું છે। તો આ રીતે સરસ મજાનું મિક્સ કરી લઈશું। આ બધી પ્રોસેસ કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રહે કે આપણે ગેસ મીડિયમ ટુ સ્લો રાખીશું, અને આપણે જે મરચાં આપણે શેકીને રાખ્યા હતા જે ફ્રાય કરીને એને અંદર એડ કરી દેવાના છે, અને ત્યાર પછી એને પણ આપણે હલાવી લઈશું, એકવાર મિક્સ કરી લેવાના છે। અને ત્યાર પછી સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી લઈશું, જેથી કરીને સરસ મજાનું ચડી જશે મરચાં,
બરાબર છે. તો એક જ મિનિટમાં મરચાં ચડી જાય છે. મરચાંને ચડતા વાર નથી લાગતી. તો મરચાં આ રીતે ચડી જાય એટલે ઢાંકણું લઈ લેવાનું છે. ગરમ મસાલો અને ખાંડ એ બે નાખીશું. બરાબર છે. એના લીધે સ્વીટ નહીં થાય પણ બેલેન્સ જળવાય ટેસ્ટનું એના લીધે. હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું શાક લગભગ બનીને તૈયાર છે. પણ અહીંયા તમારે તો પણ ટેસ્ટ કરી લેવાનો છે કે કેવું છે એમ ટેસ્ટમાં. તો કંઈ વધારે ઓછું લાગતું હોય તો એ એડ કરવાનું. આપણે મીઠું એડ નહોતું કર્યું તો આપણે એની અંદર આપણે મીઠું પણ એડ કરી લેવાનું છે. અને ધાણા આની જોડે લીલા ધાણા એકદમ બેસ્ટ લાગે છે. તો લીલા ધાણા પણ આ રીતે એડ કરી લઈશું અને થોડી વાર ચડવા દઈશું. તમે જુઓ કેટલું તેલ સરસ બહાર આવી ગયું છે ને મસ્ત એવી ગ્રેવીવાળું શાક બની ગયું છે. આટલા સરસ વિડીયો બનાવું છું. કોમેન્ટ તો કરો પ્લીઝ અને લાઇક કરવાનું ના ભૂલતા.